તો આ સાથે સુરતમાં પણ નીટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુજી નીટની આ પરીક્ષા યોજાશે। તો રીનીટ યુજી પરીક્ષાનું ખાસ આયોજન, તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી વિદ્યાર્થીઓ માટે। 22 કેન્દ્રો પર 10,000થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। તબીબી અભ્યાસક્રમો માટેની મહત્વપૂર્ણની આ પરીક્ષા। તો આપણી સાથે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ચૂક્યા છે સુરતથી। જી દીપક, આજે નીટ યુજીની રીટેસ્ટ યોજાવાની છે, કયા પ્રકારની વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, કેટલો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, શું વિગતો? जी बिल्कुल, जैसे बात करिए ત્યારે સુરત શહેરમાં રીનીટની પરીક્ષા યોજવામાં આવશે। ખાસ કરીને વાત કરીએ જે સીઆરપીએફની ટુકડી છે તૈનાત કરી દેવામાં આવશે। ખાસ કરીને જે લોકલ પોલીસ બંદોબસ્ત છે પણ તૈનાત કરી દેવામાં આવશે। જોઈ શકાય છે જે છોકરાઓ છે, જે સ્ટુડન્ટ છે એ પરીક્ષા અપાયો છે। એમની જોડે પણ વાત કરશું। આપનું શું નામ છે અને ક્યાંથી પરીક્ષા અપાયો છે? એક વખત જે પરીક્ષા પછી લીક થઈ ગયું છે, બીજી વખત આપો છો, કેવો વિશ્વાસ છે કે હવે રીનીટ પાછી ન થવી જોઈએ? અને મારું નામ સંસ્કૃતિ છે। ક્યાંથી આવ્યું? સુરતથી આવું છું, મિશન રોડથી। કેટલું તૈયારી કરે છે? તૈયારી તો ફૂલ કરીને આવ્યા છીએ। શું લાગે છે એક વખત જે લીક થઈ ગયું અને પછી પૂરા વિશ્વાસ છે આખી રીતે આ વખતે થઈ જશે? હવે લાગતું તો નથી, પણ હવે નો થાય તો વધારે સારું। આપનું શું નામ છે અને કેટલી તૈયારી કર્યું છે? એક વખત જયારે લીક થયું ફરીથી રીનીટની પરીક્ષા આપો છો, શું કહેશો? મારું નામ નિયતિ દેસાઈ છે। પહેલા ખૂબ જ મહેનત કરી હતી, પછી ખબર પડી કે રીનીટ કેન્સલ થઈને રીનીટ થવાની છે, તો બહુ દુઃખ થયું હતું, કેમ કે પહેલાની મહેનત બધી પાણીમાં ગઈ અમારી। શું લાગે છે આ વખતે થઈ જશે? આ વખતે રીનીટ એટલે એવું લાગે તો છે કે ડિફિકલ્ટ પેપર આવશે, તો એ થઈ જશે। આપનું શું નામ છે ને શું કહેશો જે હિસાબે રીનીટ બીજી વખત પેપર આપો છો અને જે હિસાબે શું લાગે છે આ વખતે થઈ જશે? મારું નામ યશવી છે અને આ વખતે લગભગ તો થઈ જ જશે, કેમ કે પેપર અઘરું આવશે એની કઈ નક્કી નથી, ખબર નથી। એક વખત લીક થઈ ગયું હતું, બીજી વખત થઈ રહ્યું છે, શું કહેશો? હવે આ વખતે લીક ન થવું જોઈએ, કેમ કે પેલી વખત અમારી મહેનત પાણીમાં ગઈ છે। બિલકુલ, આ છોકરાઓ છે જેમને કેવું છે કે આ બીજી વખત લીક નહીં થાય અને ખાસ કરીને વાત કરીએ કે જે હિસાબે છોકરાઓને વિશ્વાસ છે એમની જોડે પણ વાત કરશું। આપનું શું નામ છે અને બીજી વખત એક છે આ પરીક્ષા આપી રહ્યો છે, શું કહેશો? બિલકુલ, મારું બરસ નીકળે જે હિસાબે આપનું શું નામ છે, ક્યાંથી આવ્યો છો, શું કહેશો બીજી વખત પરીક્ષા આપવા? મારું નામ, મેં નવા ગામથી આવી છું અને મારું નામ લલ્લા રશ્મિ છે અને સારી રીતની તૈયારી કરીને આવી છે હું। અત્યારે જોઈશું કેવી રીતના પેપર નીકળશે, કેવી રીતના નહીં। શું લાગે છે એક વખત પરીક્ષા આપવું ફરીથી જે આપી રહ્યો છો, કેટલો વિશ્વાસ છે, કેટલો તૈયારી કર્યા છે? હા, આ વખતે તો બહુ સારી રીતે તૈયારી કરીને મેં આવી છું। અત્યારે જોઈશું પેપર કેવી રીતના નીકળશે। પહેલા તો લીક થઈ ગયું તો પરીક્ષામાં ફરી બીજા એક ટેન્શન મિત્રો આપનું શું નામ છે ને શું કહેશો તે હિસાબે બીજી વખત પરીક્ષા આપી રહ્યો છે? એક વખત પેપર લીક થવા પછી રીનીટની પરીક્ષા છે। મારું નામ માનસી અને ડેપ્યુટી કલેક્ટર જેવી અલગ અલગ ટીમો જે છે તે પણ તૈયારી અમે વધારી તમામ બ્લોકની અંદર સીસીટીવી ફૂટેજ કેટલો વિશ્વાસ છે આ વખતે? વિશ્વાસ તો હવે છે થોડો, હજુ પેપર લીક નહીં થવું જોઈએ। બિલકુલ, બીજા એક બેન છે, આપનું શું નામ છે, શું લાગે છે રી પરીક્ષા બીજી વખત આપી રહ્યો છે એ જ નીટની પરીક્ષા, શું કહેશો કેટલો વિશ્વાસ છે, શું લાગે છે ફરીથી આવું કઈ કરવું પડે? મારું નામ શ્યારા નીતિ છે અને પૂરેપૂરો વિશ્વાસ છે અને પેપર પણ સારું આવશે એનો પણ અમને વિશ્વાસ છે અને હવે પેપર લીક નહીં થાય એ પણ અમને વિશ્વાસ છે। આપનું શું નામ છે? મારું નામ પટકાળા માહી છે। મને એમ વિશ્વાસ છે કે પેપર સારું આવશે ને આ વખતે જે માર્ક આવ્યા હતા પેલા એનાથી ડબલ આવે એવી મને વિશ્વાસ છે અને આશા છે। બિલકુલ, જે સાહેબ આ છોકરાઓ છે જે એક્ઝામ આપવા આવ્યા હતા અને બીજી વખત એક્ઝામ આપવા રીનીટની પરીક્ષા છે એ પરીક્ષાને મોનિટર કરવા માટે દરેક જે પરીક્ષા કેન્દ્ર છે ત્યાં ડેપ્યુટી કલેક્ટરને મૂકી દેવામાં આવશે। સ્થાનિક પોલીસ છે, સીઆઈએસએફ ને એક ટુકડી મૂકવામાં આવી છે અને ખાસ કરીને વાત કરીએ જે પરીક્ષાને ભરપૂર આ વખતે સુરક્ષા આપવામાં આવી રહી છે। જે બેગ્રેડ છે બેગ્રેડ લગાવીને ખાસ કરીને પોલીસ વ્યવસ્થા છે, એક એક માણસને ચેક કરી દેવામાં આવ્યું છે। કોઈ પણ માણસને
જે છાત્ર છે ખાલી એને જ એન્ટ્રી આપવામાં આવેલું છે, બીજા કોઈને એન્ટ્રી નહીં આપવામાં આવ્યું છે. હવે જોવાનું રહેશે કે જે હિસાબે એક વખત નીટની પરીક્ષાને પેપર જે લીક થઈ ગયું હતું, જે આ વખતે જે છોકરાઓ તૈયારી કરીને નીટની પરીક્ષા આપી રહ્યા છે, હવે જોવાનું છે કે ફરી વખત આ લોકો નિરાશા હાથ લાગશે કે આ વખતે ખરેખર આ લોકોને નીટની પરીક્ષા સફળ જશે. જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર. તો SISF ટીમ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાશે, જેની તમામ તૈયારીઓ કરવામાં આવી. વિદ્યાર્થીઓએ તમામ તૈયારીઓ કરી છે. ઉમેદવારો 1 ને 30 કલાક સુધી જ કેન્દ્રમાં પ્રવેશ મેળવી શકશે.